ઉપર રૂમ બૂમ બનાવ્યા ચાર બાજુની. આમ જોઈ તો કોઈને નો નડવું નહીં, મોટા મોટી સેવા છે. કોઈક સેવા કરતો એમાં વિઘ્ન નાખવું એના કરતા કોઈને નડવું નહીં ને એ મોટા મોટી સેવા છે. ઘણા તો કઈ કરી ન શકતા હોય પણ કરતા હોય એમાં આડા પગ કરે. મારી પાસે દુકાને ઘણા લોકો આવતા હોય કે ફલાણા બાપુએ આમ ન કરવું જોઈએ, એને પોતે એનાથી મહાન કેમ હોય. કીધું કાકા કરી શકે એની જે કરો ને આપણે નથી કરી શકતા તો કરે છે એમાં આપણે હુકમ આડો પગ નાખવો જોઈએ. શરીર કે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, દવાખાને જવું પડે, ઓલું થાય ને ઓલું થાય ને. કીધું કાકા ગંગા સતીએ કીધું લાયગા રે ભાઈગા ની ભે હોય જેના મનમાં પાનબાય, એનાથી ભક્તિ કે ભજન થાય નહીં. શરીરમાં જરાક તકલીફ આવે તમે ડગી જાવ તો હું તમે ભજન કરી શકો. બાપુએ કીધું ને કે મનુષ્ય દેહ છે ને એ તન મન ધનથી કોઈની સેવા કરવા માટે જ મળ્યો છે, પછી પાછો નહીં મળે. ગેરંટી નથી કોઈ. કઈ યોનીમાં ફેંકાઈ જવું એ કાંઈ કોઈને ખબર નથી. દેવર્ષિ નારદજી એક મહાન સંત થઈ ગયા. એ 4-5 વર્ષની ઉંમરમાં એની માતા છે ને એ કોઈ પણ સાધુ સંતોનો જ્યાં ક્યાંય મેળાવડો હોય, ભજન સત્સંગ કીર્તન થતું હોય ને તો પોતાની ગરીબ પરિસ્થિતિ, હલકી જ્ઞાતિ, જાતિહીન, ધનહીન, સેવા એવું નથી કે તમારી પાસે ધન હોય તમે ઉચ્ચ વર્ણના હોય તો જ કરી શકો. ગમે તે રીતે તમે કરી શકો અને એમાં કઈ ખર્ચો નથી. તો એની માતા છે ને સાધુ સંતોનો જ્યાં નિવાસ સ્થાન હોય ત્યાં હંજવારી પોતા કરી નાખે, પાણીના માટલા ભરી લે, ચા પાણી બનાવે, કપ રકાબી બધું ઉટકી નાખે, તપેલા બપેલા હાથે રસોડા સાફ કરી દે. તો જે ભાઈ સત્સંગ ભજન રાખ્યા હોય એને કઈ આપે તો કે ના ના મને તો આ સેવા મળી હતી મારા માટે ઘણું છે. નિષ્કામ સેવા, કારણ કે નિષ્કામ સેવા છે ને એ તરત પ્રગટ થશે. સ્વાર્થવાળી સેવામાં કઈ હા નહીં આવે. તો ક્યાંય ભજન સત્સંગ કાંઈ ન હોય ને તો સીમમાં માટલું લઈને બેસે ને આ નીકળતા રાહદારીને ઠંડુ પાણી પાય. કારણ કે પહેલાના સમયમાં વાહનો તો હતા નહીં, માણા હાલીને નીકળે ને ક્યાંક થાકી જાય એટલે છાંયો જોઈને વિહામો લે તો એને ત્યાં જઈને ઠંડુ પાણી પાય આવે. આવી સેવા એ કરતા. હવે ધીરે 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 એના માતા ભેગા નારદજીની ઉંમર 5-7 વર્ષની તેને જોયું તો એનામાં એ સદગુણ આવ્યો કે મારી માતા આ રીતે સેવા કરે તો મારે એમાં એને મદદ કરવી જોઈએ. તો એ પણ એવી રીતે સેવા કરતા. સમય વહેતો ગયો એની માનું શરીર હવે વૃદ્ધ થઈ ગયું, કામ કરી શકવાની શક્તિ ન મળે. થતું હતું ત્યાં સુધી કર્યું એને. પછી કે બેટા હવે મારે આ શરીર છોડવાનો સમય નજદીક આવી ગયો છે, આ શરીર જેનું છે એને હું સોંપી દઈશ હવે ટૂંકા ગાળામાં. પણ મારે તને એક સાર વાત કેવી છે. એ કે બેટા તું જીવને ત્યાં સુધી નિષ્કામ સેવા જ કરજે, કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતો નહીં.
કારણ કે આખું બ્રહ્માંડ પરમાત્માનું છે, એનાથી અજાણ્યું કાંઈ છે નહીં. તું નિષ્કામ સેવા જ કરજે, એમ તારાથી થઈ શકે એટલી. થોડા સમયમાં એની માતાનું અવસાન થયું અને નારદજી એ વારસો સંભાળી લીધો. પછી તો નારદજીની પણ ઉંમર વધી ગઈ, યુવા અવસ્થા આવી ગઈ. જ્યાં જ્યાં સંત બેડાવડા હોય ત્યાં તન મન ધનથી એની પાસે કાંઈ વસ્તુ રહેવા ન દે. જેમ બાપુ કેમ કાંઈક આવ્યું હોય તો સીધે સીધું વાપરી નાખે. બાળકો જમાડે, બ્રાહ્મણ જમાડે, ગમે એને દઈ દે. હાથે દઈને પાછું એની પાસેથી કાંઈ ઈચ્છવું નથી કે આવડવા મને કામ આવે એમ. મારો પોતાનો અનુભવ કહું, મેં ઘણાના એવા કામ કરેલા છે ને કે જેને કોઈ ન હોય તો કુદરતે મને જેથી બે કોઈથી વિચાર્યું નું એવા વ્યક્તિએ મને મદદ કરેલી. લ્યો, ભલે કોઈને ખબર નથી પણ કુદરતથી તો અજાણ્યું કાંઈ છે નહીં. જેની યારે કાંઈ સંબંધ નથી એવા માણસોના કામ કર્યા હોય આપણે કે આ માણા પાસે કાંઈ છે નહીં, આપણને કોઈથી હાથ પેઢીએ કામ આવે એમ નથી. અને એ પાછા ઘરના નહીં, વ્યાજના પૈસા લઈને કામ કરેલા. લ્યો, તો કુદરતી કોઈ દી મારું ક્યાંય હેટકું નથી. ગમે ત્યાંથી ગમે તે રૂપે કોક ને કોક આવી જાય. તમે મૂંઝાતા નહીં, ભાઈ હું બેઠો છું. ભક્તિનગરમાં અમે મકાન બનાવ્યા 2006માં. 300 વાર જગ્યા 28 લાખમાં લીધી. એટલે 30 ગણો ને દસ્તાવેજ ના અંતે ગણતા 45 લાખ રૂપિયામાં બાંધકામ કલર ને ફર્નિચર 3 મકાન થયા. હવે એમાં લોન મહિને મળી ત્રણેય ભાઈને 6 લાખ રૂપિયા, એટલે 18 લાખ થઈ. તો 20 લાખની ખાલી લોન મળી. ખર્ચો કેવડો કર્યો? 75 લાખનો. તો 55 લાખ રૂપિયામાંથી 5-10 લાખ રૂપિયા ધંધામાંથી ખેંચ્યા. તો મને એમ હતું છેલ્લે કે બાંધકામ પૂરું થાય તો સારું, હાથીખાનાવાળું મકાન વેચ્યા વગર આ પૂરું થશે નહીં. કાંઈ નો 75 લાખનું કામ ઉપાડવું એટલે. અને ધંધામાં પાછો કોઈ એમ એને કોઈને એમ નહીં કરું મારું મકાનનું કામ હાલે તું થોડોક ટાઈમ ખમી જાય એમ. એને ટાઈમ ટુ ટાઈમ પૈસા આપવાના. તો બોમ્બે એક માગીલાલ જેનું અમે પાઇપ વેચતા ને એના એ પૈસા મારી પાસે જમા પડ્યા હતા. તો કે તમે મૂંઝાતા નહીં હો, તમારે મકાનમાં જેટલા જોઈએ એટલા રૂપિયા વાપરજો, મને ઈચ્છા પડે દેજો, નો દો તો એ કાંઈ નહીં. કીધું કાકા નો દેવાની. મને કે મને તમારી પર વિશ્વાસ છે, તમારી પાસે તમારા પૈસા મારા પૈસા તમારી પાસે બેંકમાં જ પડ્યા, તમારી ઘરે એમ પડ્યા માનો ને. તો ક્યાંય કરતા ક્યાંય મારું કામ હાઈટકોટ હાથીખાનાવાળું મકાન થી પછી 10 વર્ષ પછી વેચ્યું. બોલો, કારણ કે અર્જુન બાપાના પગલા પડેલા એ મકાન. ઓસરીમાં અમે બાપા ચાંદા ભાખરી થેપલા ખાધા, હું બાપાને મૂકવા જતો. તો ક્યાંય હેટકું નહીં મારું. એવી જ રીતે નારદજીએ આવી રીતે સેવા કરી. સંતોએ જોયું કે આની માં આવી રીતે સેવા કરતી અને એને શરીર છોડી દીધું ને આ એનો દીકરો નારદીયો આ રીતે સેવા કરે, આને આપણે કંઈક દેવું જોઈએ. કાળઝાળ ગરમીમાં એક સાધુ સંતોની મરડી જાતી હતી. નારદજીએ દોડતા જઈને એને પાણી પાયું ત્રાંબાના લોટામાં. તો સાધુ પ્રસન્ન થઈ ગયા. કે બેટા તું कुछ मांग ले. तो कि बाप जी मुझे कुछ नहीं चाहिए, मुझे कुछ नहीं चाहिए, ऐसा मुझे आशीर्वाद दे दीजिए. બહુ આગ્રહ કર્યો પણ નારદજીએ કઈ માગ્યું નહીં યુવા અવસ્થામાં. તો કે બીજા સંતો આમ ઇશારો કર્યો कि बाहर का धन लेना नहीं चाहता है तो उसको भीतर का अन्न दे दो. मुफ्त में किसी की सेवा नहीं लेना चाहिए. वो लड़का छोटा है लेकिन बड़ा समझदार है. वो बाहर का रुपया पैसा नहीं लेना चाहता है तो उसको भीतर का अन्न दे, भीतर का धन दे दो, शाश्वत धन दे दो उसको. वाह बापा वाह.
અહીંયા શુદ્ધ વાતાવરણમાં ઊંડા શ્વાસ લઈને પ્રાણાયામ કરાવ્યા બપોરના સમયે. આપણા ભારતીય સંસ્કૃતિમાં ત્રિકાળ સંધ્યાનો નિયમ છે. સવારે સૂર્યોદય થાય ત્યારે, બપોરે મધ્યાહને અને સાંજે સંધ્યાના સમયે. અને મુસલમાનમાં 5 ટાઈમ નમાજ પઢવાનો નિયમ. તમે જોજો, મુસલમાનો મોટા ભાગે નમાજ પઢતા હશે. આપણા હિન્દુમાં ઓછું થઈ ગયું. તો પ્રાણાયામ કરાવી અને એનામાં એક શાંતે માથે હાથ મૂકી સંપ્રેક્ષણ શક્તિનું દાન આપી દીધું નારદજીને. તો ધીરે ધીરે નારદજીને સાધુ સંતો સિવાય એનો ભાવે ન પૂછતો, એને કાઢતા ગાયડો દેતા. એની કઈ કિંમત નહોતી કે યાર આ ભિખારી આવ્યો, એવી એની આબરૂ ગામમાં. સાધુ સંતોમાં એની બહુ ઊંચી નામલા. ધીરે 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 નારદજીને ઉપર સંતોની એવી કૃપા દ્રષ્ટિ પડી. नजरों से वो निहाल हो जाते हैं जो ब्रह्म वेता महापुरुषों की निगाहों में आ जाते हैं. તો એની કુદરતી વાણી એવી પ્રભાવશાળી થઈ ગઈ નારદજીની. અને તમામ શાસ્ત્રોનું જ્ઞાન કંઠસ્થ, નહીતર એ અભણ હતા. આપણે ગુરુજી અર્જુન બાપા અભણ હતા, એની વાણી તમે જો. અનુ બાપુ કે હરજી કાના પર હરજી ડાયા પરમાર એ મેં સાઈને માન માની કે આવડું આવડું પાનું હોય તે માન સાઈન થાય. તો શાસ્ત્રોનું જ્ઞાન એને એવું થઈ ગયું અને એની વાણી એવી બધી પ્રભાવશાળી થઈ ગઈ ને કે વાણી સાંભળીને માણસને સુખ શાંતિ ને આનંદ મળવા માંડ્યો. તો શરૂઆતમાં એ ઘરે બેઠા બેઠા એ શાસ્ત્રોનું કઈ સત્સંગ ને એવું કરતા. તો ધીરે ધીરે માણસો ઘરે ભેગા થવા માંડ્યા અને માણસો એને ઘરે બોલાવવા માંડ્યા. એ કે બેટા ઇધર हमारे घर में आ जा, हमारे थोड़ी थोड़ी तेरी थोड़ा सत्संग सुना दे. લોકોને ટાઢક માંડી વળવા. તો એ જ નારદજી આગળ જતા એવા મહાન સંત બન્યા. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ ચહેરે બેઠા હતા. ભગવાન શ્રી કૃષ્ણનો ઉદાસ ચહેરો જોયો. નારદજી અહીંયા ગયા. એ કે પ્રભુ, તમારું દર્શન કરીને તમારું નામ લઈએ એ આઠે પર આનંદ મારીએ, તમે આજે ઉદાસ શું છે? તો કે કાંઈ નહીં. તો કે ના ના કંઈક છે, તમે મને કયો. તો કે આ મહાભારતના યુદ્ધમાં મેં સમાધાનના આટલા પ્રયાસો કર્યા છતાં સમાધાન થતું નથી. તો હું હવે આમાં દ્વિધામાં છું, મારે સમાધાન યુદ્ધ કરવું કે ન કરવું. એક બાજુ ભીષ્મ પિતામહ, એક બાજુ ગુરુ દ્રોણ, અને મારા પક્ષમાં 5 પાંડવો, અને પાંડવોની સેનામાં હું છું. તો મારે આમાં શું કરવું? તો કે પ્રભુ, તમારે એકેય પક્ષ ન લેવાય, એકેય બાજુ નમોમાં. તમને ભીતરથી એમ લાગે કે યુદ્ધ કરવું જ છે તો તમારે એ બાજુ છે ને, એ બાજુનું પલું નમાવી દેવું ભીતરથી, કોઈને ખબર ન પડે એમ. અને પાંડવોનો તમને એમ લાગે કે ધર્મના માર્ગે છે ને એનો વિજય કરવો છે તો એનું પલું ઊંચું કરી દેવું, વજનદાર કરી દેવું, નીચું ઓલાનું પલું ઊંચું કરી દેવું. પણ એકેયને તમે ન્યાય ન આપતા. તો કૃષ્ણને એમ થયું કે આ વિચાર તો મને નહોતો મગજમાં, નારદજીને. તો ભગવાન શ્રી કૃષ્ણ જેવાને સલાહ આપવાનું સામર્થ્ય નારદજીમાં આવી ગયું. તો કેટલી બધો સેવાનો અને સત્સંગનો મહિમા જ વિચાર તો કરો તમે.
જાતિહીન, કુલહીન અને ધનહીન કોઈ બોલાવે નહીં એને. એવી વ્યક્તિ એટલી ઉચ્ચ કોટીએ પહોંચી ગઈ કે શ્રી કૃષ્ણ જેવાને સલાહ લેવી પડે એની પાસેથી. વાહ ભગવાન વાહ. ભીષ્મ પિતામહ જ્યારે માણસૈયા ઉપર સૂતા હતા, ગંગા પુત્ર ભીષ્મ, એનું એવું કોઈ કર્મ હશે તો 6 મહિના એને સહન કર્યું. તો ભગવાન શ્રી કૃષ્ણ એના મહેલમાં એક વખત ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તો નોકર ચાકરના અમુક એના માણસો અને એની અષ્ટપટાણીઓ કે પ્રભુ તમારું ધ્યાન આખું બ્રહ્માંડ ધરે છે તો તમે કેનું ધ્યાન ધરો છો? તો ભગવાન શ્રી કૃષ્ણ કે અત્યારે હું ગંગા પુત્ર ભીષ્મ પિતામહનું હું ધ્યાન ધરું છું. તો કે એનું તો કે એ બાણોની સૈયા ઉપર છે, આટલી પીડા હોવા છતાં એ મારું ધ્યાન ધરે છે ભીતરથી. કાને ફોન લઈ ગયો તો કે પીડા હોય ત્યારે પરમાત્માનું ધ્યાન ધરવું કઈ હેલી વાત છે? ઉપાડી લેજો ફોન પછી આપો. આ દીકરા બોલ બોલ. હા પાયલા કૃષ્ણ અહીંયા ગયા. તો ભીષ્મ પિતામહ રાજી થઈ ગયા કે વગર આમંત્રણે શ્રી કૃષ્ણ આયા. અરે અરે મારે મૃત્યુના છેલ્લા શ્વાસ છે ને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા મારી નજર સામે. નગર છેલ્લો શ્વાસ હોય ત્યારે કૃષ્ણ દર્શન ન આપે કોઈ દી કોઈને. વાહ વાહ. મને જે યાદ રાખે છે ને હું યાદ રાખું છું, અને મને જે વિચારે છે ને હું પણ વિચારી જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભીષ્મ પિતામહને, કઈક ખોટા કાવા દાવા કરીને દાગીના બનાવ્યા હોય, તિજોરીમાં પડ્યા હોય કે બેંકના લોકરમાં પડ્યા હોય, અને રાત્રે કોઈ ચોર ચોરી કરવા આવે તો દાગીના કે બા આવડો આ મુવો પોટકું માંથી લઈને જાય છે, તમે આને રોકો. કે તમે કેવા કાવા દાવા કર્યા, કેવું ખોટું કર્યું, કોકના પૈસા લઈને પાછા દીધા નથી, અને આવડું મોટું પોટકું તમે દાગીનાનું કર્યું, કાવા દાવા કરીને ભેગા નથી આવવાના છતાં, તો એ બા આવડું આ વગર મહિને લઈ જાય, તમે આને રોકો. દાગીના બોલે એમ કે તમે કેવા આસુડા સાઈડા હતા મારા માટે, અને આ મુવો લઈ જાય મફતમાં. કારણ કે નાશવંત ધન છે, નહીં રોકાય. ભીષ્મ પિતામહ મૃત્યુના છેલ્લા સમયે પણ એને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ છે. યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. હે માધવ, હે કેશવ, હે ગોવિંદ, મારે આ 6 મહિના સુધી, હમણાં ઉત્તરાયણ આવશે, આ કઈ આવી પીડા મારે ભોગવવાની લેખી હતી. કે હે માધવ, મેં 71 જન્મ સુધી રિવર્સ ધ્યાન કરીને મેં જોઈ લીધું કે મેં એવું કોઈ કર્મ નથી કર્યું કે મારે આ ભોગવવું પડે. હું હસ્તિનાપુરની ગાદીને એ રીતે વફાદાર જ રહ્યો છું. તો ભગવાન શ્રી કૃષ્ણ કે ભીષ્મ પિતામહ, તમે હજી એક જન્મ ઓર દિવસમાં જાઓ. 72મો જન્મ હતો પૂર્વનો, એમાં ગયા ને તો એને બચપણમાં નાની ઉંમરમાં રમતમાં એક પતંગિયાને પકડી અને 52ના કાંટાની હુડ એની પાંખમાં હોઈકી.
ત્યારે એને એ ભાન નહોતું કે આ પાપ કહેવાય એમ. કેવી પીડા થઈ હોય ને. અને એ તરફડીને મર્યું, રીબાઈને મર્યું, પૃથ્વી ઉપર તરફડિયા મારતા મારતા. પણ ભીષ્મ પિતામહની ત્યાર પછીની 71 જન્મની એટલી બધી પુણ્ય ને એટલી બધી કમાઈ હતી ને કે ઓલું એનું પાપ કર્મ નજીક નહોતું આવી શકતું. એ પેન્ડિંગ હતો, બાકી એનું ફળ તો આપે જ. જેવી રીતે કોઈ પણ વ્યક્તિ કોઈકના લાખો કરોડો રૂપિયા ખાઈ ગયો હોય અને પછી પૈસાદાર ભાડુતી ગુંડા રાખે તો એની પાસે કોઈ પૈસા લેવા આવે? ક્યારું જવાય નહીં ને, પેલો નાટિયા ભાગી નાખશે. એની પાસે તો આવા માણસો છે, મેર લોકો, ન જવાય અહીંયા. પણ તમારી પાસે ધન ખૂટે પછી તમે એને દેવાના બંધ કરો એટલે એવડે ટકે અહીંયા, પછી વ્યા જાય પાછા. પછી માણસોને ખબર પડી જાય કે હારો હવે ભીખું થઈ ગયું, એની પાસે કાંઈ રહ્યું નથી, ઓલા માથા ભરે માણસો વ્યાઈ ગયા, હવે એનો ઉપર હુમલો કરો. એવું જ આમાં સમજી લેવાનું પાપ પુણ્યમાં. એ કે તમે પતંગિયાની પાંખમાં કાંટાની સૂળ ભોગી હતી ને એનું આ પરિણામ છે. અને કર્મ તો ભોગવે જ છૂટકો, મોટા ભૂપ નહીં નડે, કર્મના બદલા દેવા તો પડે. રાજા દશરથ જેવાને પણ ભોગવવા પડ્યા, તો ચાલુ લોકાલિટીના માણસોને તો ભોગવવું જ પડે. છતાંય આજનો મનુષ્ય કર્મ પાછું વાળી જોતો નથી. બાપુએ કીધું ને કે તમને એટલું તો યાદ રહેવું જોઈએ ને કે એવડો એ જોવે છે. એ જોવે છે એટલી જો યાદી રહેશે ને તો તમે કુકર્મથી બચશો. પણ મન માણસને એવું ભૂલાવામાં નાખી દે કે પરમાત્મા ભેગો છે ને એ જોવે છે ને એની વિસ્મૃતિ કરાવી દે છે. કારણ કે મન આજકાલનું નહીં, અનંત જન્મોથી આ જીવને 84 લાખ યોનિઓમાં ભટકાવતું એવું છે. ઘણા રે જન્મથી ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો, તારો કટે નહીં જન્મ જંજાળો. કારણ કે આજકાલનો નહીં, ઘણા જન્મથી ગોથા ખાતો આ જીવ આવે. એટલે હરિગુરુ સંતોનો સંગ થાય તો એને ખબર પડે કે પરમાત્મા ભેગો છે, એનાથી અજાણ્યું કાંઈ નથી. તો ધીરે ધીરે ચેતે અને બ્રેક લાગે એને. જેટલો બ્રેક લાગશે, જેટલો મહાન બનશે ને એટલો પરમાત્મા એમાં પ્રગટ થતો જશે. પછી બહારના ધન જે વ્યક્તિ લેતા નથી ને એને પરમાત્મા શાશ્વત ખજાનો એના હૃદયમાં જ છે એ ખોલી દે છે. પછી એને કોઈની લાચારી કરવા પણ રહેતું નથી. એની આવશ્યક ચીજ વસ્તુ સહેજે મળી જાય ને અહીંયા બેઠા. ભજનમાં કીધું ને, અવિનાશીનું જેને સાધન આવે, લાભ ને લક્ષ્મી ઘરે બેઠા આવે, નામ વાળાને કોઈ દી તૂટો નહીં આવે. તો અહીંયા કોઈ એવી આવક છે મહિને કરોડો રૂપિયાની, છતાંય કરોડો અબજો રૂપિયા વાળો આ રીતે ન વર્તી શકે. તમે જોઈ લેવાનું ગમે ત્યાં. ભારતમાં તો નહીં પણ વિશ્વ આખામાં આવી જગ્યા ક્યાંય નહીં હોય. બધે ભેગું કરવા જ બેઠા છે, ગમે ત્યાંથી લાવો. પ્રસિદ્ધ મંદિરોમાં કરોડો અબજો રૂપિયાની આવક છે મહિને, છતાંય ધક્કા મૂકીમાં દર્શન કરવાના અને પૈસા આપો ને તો તમને પ્રસાદી મળે. બધાયનો અનુભવ છે, બધાય બધી જગ્યાએ જ્યાવેલા જોઈ. કારણ કે ધર્મના નામે ધંધો થઈ ગયો અત્યારે. પણ ધંધાની અંદર ધર્મ કરવાનો છે, ધર્મને ધંધો નથી બનાવવાનો. પણ અટાણે કળિયુગમાં આમ જ હોય, ઉલટું આમ જ હોય. સત્ય ચલે વો સબકા વેરી, પાખંડ સિર પર છાયા, ઓ પ્રભુ અચરજ માયા તુમારી.
તો કે અટાણે કળિયુગનો પ્રભાવ છે એટલે આમ જ હોય, એટલે આપણે એમાં કાંઈ બહુ દોષ જોવા જેવું નથી. આપણે શું કરવું એ આપણે જોવાનું. કારણ કે બીજો શું કરે છે એ જોવું તો એમાં આપણું બગડશે. મહાપુરુષોનો સંગ થયા પછી સત્સંગ છે એ પોતાને સમજવા માટે, બીજાને સમજાવવા માટે નથી. અને આ ઓગળવાનો માર્ગ છે, મટવાનો માર્ગ છે, માલિકી મૂકવાનો માર્ગ છે. જેટલી જેટલી ભીતરથી માલિકી મુકાતી જશે એટલો એટલો પરમાત્મા ભીતરથી એનો ખજાનો ખોલતો જશે. પરમાત્માનો ખજાનો તો હરેકના હૃદયમાં છે જ. જેવી રીતે ખેડૂત જમીનમાં બી વાવે તો બી જેટલું જેટલું નષ્ટ થાય ને એટલું જ ઉપર પ્રગટ થાય. ઘઉંનો આખો ડુંડો કમ્પ્લીટ થઈ જાય, ઉપર દાણા આવી જાય, પછી તમે અહીંયા ખોદો ને તો એ બી તમને હોયતું ન મળે. એટલે હરિગુરુ સંતોનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. સમુદ્રમાંથી એક ચકલી ચાંચ બોળે તો એમાં શું ફેર પડી જાય ને, એવડો મોટો આ ખજાનો છે. એટલે સદગુરુ મહારાજ શ્રી અર્જુન બાપાને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે અમારું મન પણ વિષય વિકારોથી ઉપર ઉઠે અને તમે જે હૃદયનો ખજાનો આપ્યો છે એ અમે ખુદ લૂંટીએ અને અમારા સંઘમાં જે કોઈ આવે એ પણ લૂંટે એવી અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય.